હજી તો અમારે ગીરનાર ચડવાનું છે. એ જ એક ખાલી જસ્ટ ઓફ નંબર છે. ટીમ મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ છે. એટલે મધર એક્સપાયર થઈ ગયા અને તરત ને તરત ફાધરને બી એક મેજર હાર્ટ એટેક આવ્યો હતો. આ બધી જ જર્નીમાં એવું કોઈ દિવસ કે એવું કોઈ ટાઈમ જે બહુ જ એટલે ટફ હતું. હેલો એવરીવન, વેલકમ ટુ ફિયરલેસ ગરુડ. આઈ એમ યોર હોસ્ટ પૂજા. ટુડે વી હેવ અ સ્પેશિયલ ગેસ્ટ વિથ અસ, the owner of the Garden Cafe and Restaurant, Mr. Bhagirath Kapadi. We welcome Mr. Bhagirath Kapadi to Fearless Garud. Hello. ફર્સ્ટ ઓફ ઓલ એટલે હું કહીશ કે હું બહુ જ નર્વસ છું અને સ્ટાર્ટ કરીશ. ભાગીરથભાઈ, આપણે મળ્યા હતા જેમ પહેલા ગુરુવારે. જી. આપણે વાત થઈ હતી, મને ખબર પડી કે તમારા કેફે છે, રેસ્ટોરન્ટ છે, હોટેલ છે, એ બી નિકોલ એરિયામાં. તો એ બધું જાણવાથી પહેલા આપણે જાણીશું કે ભાગીરથભાઈ કોણ છે. ઓકે, મારું ઇન્ટ્રોડક્શન આપીશ તો મારું ફૂલ નેમ ભગીરથ ભરતભાઈ કપાડી છે અને હું બિલોંગ છું આમ સૌરાષ્ટ્રથી, ગોંડલ, મારું ગામ સાંથડી. અને છેલ્લા પણ મારો જન્મ અહીંયાથી જ થયો છે, અમદાવાદમાં જ મારો જન્મ છે. અને મેં સ્ટડી પતાવ્યું છે, ડિપ્લોમા છે, ડિગ્રી ડ્રોપ આઉટ કરી છે અને પછી હું કોઈ નાની મોટી મેં જોબો કરી છે અને પછી હું બિઝનેસમાં લાગ્યો છું. ઓકે, તો એના પહેલા થોડુંક મમ્મી પપ્પા શું કરતા હતા કે? ઓકે, મારા મધર હતા એ ગવર્મેન્ટ ટીચર છે નહીં, હાલ એક્સપાયર થઈ ગયા છે. અને ફાધર હતા એ આઈટીઆઈમાં પ્રોફેસર, એ બી એક્સપાયર થઈ ગયા. ઓકે. હવે મારા સિસ્ટર છે જે ભાવનગર છે. તો હવે હાલ તમારે રહેવાનું બધું ક્યાં છે? અમદાવાદમાં જ છે, નિકોલમાં જ રહેવાનું છે. ઓકે, બધું આપણે સ્ટાર્ટ કરીએ એનાથી પહેલા હોટલની લોકેશન બધું ક્યાં છે, કેવી રીતે છે? ઓકે, લોકેશન અમારું છે નિકોલ, ગંગોત્રી સર્કલથી આગળ, દાનેવ સુપર માર્કેટની ઉપર, ગિરિરાજ એન્કલેવ, 4th ફ્લોર અને 3rd ફ્લોર આખો. જેમાં 4th ફ્લોર ઉપર અમારું કેફે છે, રેસ્ટોરન્ટ છે અને 3rd ફ્લોર ઉપર અમારું હોટલ છે. બરાબર. અને આ રેસ્ટોરન્ટમાં તમને ફૂડ બધું મળી જશે. તેમાં પંજાબી છે, ચાઇનીઝ છે, ઇટાલિયન છે, મેક્સિકન છે, ઓલ ઓફ. ઓકે, ઘણા બધા લોકો ફૂડ બિઝનેસમાં આવવાથી પહેલા થોડાક બીવતા હોય છે, તો આ તમે કેવી રીતે વિચાર્યું કેફે ફૂડ, લાઈક તમે બધી રીતે છો આમાં? ડન છે. એકચ્યુઅલી એવું છે કે અમે બહુ જ નાના પાયેથી ચાલુ કર્યું હતું, કે જેમાં તમે જોઈ શકો છો તો એક સાઈ હેવનમાં અમારી શોપ હાલ બી છે, જે મેં અત્યારે રેન્ટ ઉપર આપી દીધી છે. ત્યાં ન્યૂ સેન્ડવિચ રૂમ કરીને અમે ચાલુ કર્યું હતું અને જેમાં 8x22ની શોપ હતી. અને ત્યાંથી અમે સેન્ડવિચ છે, પીઝા છે, બર્ગર્સ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ છે, હેવમોનો આઈસ્ક્રીમ છે, ત્યાંથી સ્ટાર્ટિંગ કરીને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ જેમ અમને અનુભવ થતો ગયો અને અમને સારી સમજ થતી ગઈ, ઘણી જગ્યાએ અમને એવું બી લાગ્યું કે આ બિઝનેસ અમે છોડી બી દઈએ, પણ કન્ટિન્યુ એની ઉપર અમે વર્ક કરતા ગયા, ઇમ્પ્રુવમેન્ટ કરતા ગયા અને આજે આ મુકામ ઉપર છીએ. ઓકે, તો સૌથી પહેલા પૂછીશ કે તમે અહીં મતલબ બોર્ન એન્ડ બોટમ અહીં અમદાવાદમાં જ છો? યસ, બોર્ન એન્ડ બોટમ હું અમદાવાદમાં જ છું. મારા ફાધર એ બધા કાઠિયાવાડથી છે, એટલે એ લોકો પહેલાં રાજકોટ પોતાનું કામ ને એવું સંભાળતા હતા, પણ એમને જોબના કારણે પછી અમદાવાદ શિફ્ટ થયા. મધર બી પહેલેથી અમદાવાદમાં જ જોબ કરતા હતા, કઠવાડા બાજુ, સિંગબા બાજુ. અને લાસ્ટ 30 વર્ષથી તો અહીંયા જ છીએ. તમે કીધું કે તમે ડ્રોપ આઉટ કર્યું છે, તો એના પાછળ કોઈ રીઝન? ડ્રોપ આઉટનું મોટું રીઝન તો એ જ છે કે ફર્સ્ટ ઓફ ઓલ કે મારું સ્ટડીમાં એટલું ધ્યાન હું આપી નહોતો શકતો, અને હું સ્ટડીમાં સાચું કહું તો એટલું બધું સારું બી નથી. અને પહેલેથી રસ હતો કે બિઝનેસ કરવો, પણ સાથે સાથે એવું બી હતું કે સ્ટડી મારું પૂરું કરવું. ડિપ્લોમા પૂરું કર્યું મિકેનિકલ એન્જિનિયરમાં અને ડિગ્રી મેં ડ્રોપ આઉટ કરી છે.
અને સાથે સાથે ITI બી કર્યું છે, પછી 12th કોમર્સ બી કર્યું છે અને ઓટોકેડ બી કર્યું છે. પણ ડિગ્રી સુધી આવતા આવતા મને એવું થયું કે હવે કોઈ છે ને આનાથી વધારે મારે હાર્ડ થઈ નહીં શકાય, એટલે મેં ડ્રોપ આઉટ કર્યું અને મેં કોઈ છે ને બિઝનેસ તરફ હું વળી ગયો. તો જેમ તમે કીધું કે તમે ભણવામાં આટલો રસ નતો, તો અને મેકેનિકલ એન્જિનિયરિંગ કરીને પછી આ ફૂડ લાઈનમાં આવું. મિકેનિકલ એન્જિનિયર બનવું એ મારા ફાધરનું સપનું હતું, બિકોઝ ઓફ એ ITI પ્રોફેસર હતા મશીનિસ્ટમાં, અને એમનું બી એ જ આગળ હતું કે તમે બી આગળ મિકેનિકલ એન્જિનિયર બનો અને સારી જોબ કરો, સારો બિઝનેસ કરો. મને પહેલેથી ફૂડ લાઇનમાં હતું અને એમણે બી પ્રોત્સાહન આપ્યું જ છે કે તમને જેમાં ઈચ્છા છે પછીથી ભોજન તમે આગળ વધીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. આજની તારીખમાં બધા જેન્ઝી કહો કે બધા જે યુથ છે, બધા ફૂડ લાઈન ચૂઝ કરવા માંગે છે, તો આ ફૂડ લાઈન ઇઝી છે? ફૂડ લાઈન આમ જોવા જશો તો ઇઝી છે અને આમ જોવા જશો તો ઇઝી નથી બી. જેને કોઈ છે ને કરવું જ છે અને જેને કોઈ પોતાનું એક અલગ મુકામ ઊભો કરવો છે, એના માટે તો કોઈ વસ્તુ ઇમ્પોસિબલ છે જ નહીં, બધું જ કરી શકીએ. જેને નથી કરવું અને ફક્ત ને ફક્ત કોઈ છે ને હાલાત અને પોતાના બનાવો અને સિચ્યુએશનને મુદ્દા ઉપર રાખીને પીછે હટ કરવું છે, તો એના માટે આ બહુ મુશ્કેલ રસ્તો છે. કેમ કે ફૂડ એક દરેક કસ્ટમરને આંખથી દેખાય, ટેસ્ટ કરે અને સર્વિસ આપે, પછીથી એ કસ્ટમર તમારી સાથે રિલેશન બંધાય છે અને પછી એ કસ્ટમર તમારી સાથે કન્ટિન્યુ રહે છે. આ એક બી સર્વિસમાં તમે કોઈ સહેજ બી ડાઉન રહો છો તો તમારી સાથે કસ્ટમર ફર્સ્ટ ટાઈમ આવે છે, સેકન્ડ ટાઈમ નથી આવતો, તો કન્ટિન્યુટી કોઈ બી બિઝનેસમાં હોવી જરૂરી છે. ગ્રોથ હોવો એને જ કારણે ગ્રોથ થાય છે, મારું માનવું એવું છે. બરાબર, બાકી ઇમ્પોસિબલ નથી, મુશ્કેલ નથી, બધું એકદમ જ તે સારી રીતે છે. પોતાની લાઈફને કોઈ છે ને 2-3 સાલ સારી રીતે આ લાઈનમાં આપો તો ખૂબ જ સારો બિઝનેસ મળે છે તમને. તમે સ્ટાર્ટ કર્યું ત્યારે તમને એવા કોઈ ચેલેન્જીસ આવ્યા કે ના હવે નહીં થાય, કે આ બહુ ડિફિકલ્ટ છે? વાય નોટ, કેમ નહીં? ચેલેન્જીસ વગર તો કોઈ થાય એવું હતું જ નહીં. અમે જ્યારે હું તો ખુદ એક મિકેનિકલ એન્જિનિયરથી લઈને આ લાઈનમાં આવ્યો છું, તો મારા માટે તો પહેલાં અમે કારીગરો શોધ્યા. કારીગરો બીજા ત્રીજા દિવસે કોઈ ને એ લોકો જતા રહ્યા. બરાબર, કેમ કે બિઝનેસ એટલો રન નહોતો થતો ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ પેજમાં. એટલે તમે સ્ટાર્ટિંગ ક્યાંથી કરી હતી? ગાર્ડન કેફેથી જ? નહીં, અમે સ્ટાર્ટિંગ કરી હતી ન્યૂ સેન્ડવિચ રૂમથી કરી હતી, જે સાઈ હેવનમાં છે અને નિકોલમાં જ છે. બરાબર, ત્યાંથી સ્ટાર્ટિંગ કર્યું હતું. ત્યાં અમે સેન્ડવિચ ને બધું જ અમે ત્યાં બનાવતા હતા. તો એ દરમિયાનમાં ત્રીજા દિવસે કારીગર નહોતા રહ્યા, એ જતા રહ્યા હતા અને પછીથી કોઈ ને બીજો કારીગર અમે હાયર કર્યો, એ બી જતા રહ્યા, એ બી ના રહ્યા. પછી એક ટાઈમ એવું આવ્યો કે મારે ખુદે જ મેં કિચન હેન્ડલ કર્યું અને મેં ખુદે ધીમે ધીમે યુટ્યુબથી અને બીજા કોઈ સર્કલથી વગેરેથી કોઈ હેલ્પ લઈને મેં સેન્ડવિચ, પીઝા અને બધું બનાવતા શીખ્યો છે. બરાબર, પછી અમે બીજું બી એક્સપાન્ડ કર્યું. બાજુમાં એક ઢોસાને બી અમે સારું એવું એક્સપાન્ડ કર્યું. એમાં બી અમે કોઈ ને અમારો ઝોમેટોમાં ખૂબ જ ઓર્ડર આવતા હતા, એ બી બહુ સારું એક બિઝનેસ હતો. પછી કોરોના આવ્યો. કોરોનાના કારણે અમે કોઈ ને 6 મહિના અમે બિઝનેસ બંધ રાખ્યો. 6 મહિના બિઝનેસ બંધ રાખ્યો પછી એ બિઝનેસ ખૂબ જ ડાઉન થઈ ગયો. તો પછી ફરીથી અપ લાવવામાં કોઈ ને એ ના લાવી શક્યા અને પછી એક ફ્રેન્ડથી અમે આ કેફે હાયર કર્યું અને કેફેને પહેલાં લોસમાં ચાલતું હતું અને અમે એને પ્રોફિટમાં અત્યારે હાલ રન કરીએ છીએ. ધ ગાર્ડન કેફે. યસ. એટલે પછી અહીં આવ્યા પછી બી તમે પહેલા ગાર્ડન કેફે થી સ્ટાર્ટ કર્યું? યસ. જે 4th ફ્લોર પર છે? જી. ઓકે, તો 4th ફ્લોર પર કસ્ટમર લાવવું એ ચેલેન્જ નથી તમારા માટે? હા, છે ને, ચેલેન્જ છે, પણ અમારી પાસે એક એવું માધ્યમ નથી કે ફૂડ
અમારી પાસે બીજું બી છે જેમાં કોઈ બર્થડે પાર્ટીસ છે, એનિવર્સરી છે, કેન્ડલ લાઇટ ડિનર છે. એના કારણે કસ્ટમર અમારી સાથે ખૂબ જ જોડાયા છે. અને નિકોલમાં કોઈ ને ફર્સ્ટ ઓફ ઓલ બર્થડે પાર્ટીની ગાર્ડનની થીમ લાવવાવાળા અમે છીએ. અને હાલ બી એવરી યર 1000 બર્થડે પાર્ટીઝ બધી અમે કસ્ટમરની સેલિબ્રેટ કરીએ છીએ. અને કસ્ટમરના રિવ્યૂ બી ખૂબ જ સારા છે. આમાં તમે ગૂગલ ઉપર જોઈ શકો છો અને ફૂડ માટે તમે ઝોમેટો ઉપર બી જોઈ શકો છો. તમને શું મતલબ જે ગાર્ડન કેફેથી તમે જ્યારે સ્ટાર્ટ કર્યું તો તમને આ વિચાર હતું કે હોટેલમાં બી તમે એક્સપાન્ડ કરશો? ના, એ ટાઈમે કોઈ વિચાર નહોતો કે અમે હોટલને એક્સપાન્ડ કરીશું કે હોટલ અમે આગળ લઈને કરીશું. પણ હા, એક મારા મધરનું સપનું હતું કે એમને એક હોટલ સાથે ફૂડ એ રીતે એક પૂરેપૂરી કસ્ટમરને જ્યાં ફૂડ બી મળે અને હોટલ બી મળે, રહેવાનું બી મળે, અને એવી એક આખી સારી પ્લેસ બનાવી. અને એ મેં મારા માઇન્ડમાં ઘણા ટાઈમથી મને હતું જ, અને એ ઓપોર્ચ્યુનિટી મને દેખાઈ. એટલે પહેલાં અમે નાના 5 રૂમથી ચાલુ કર્યું. જે રૂમ તો અલ્ટ્રા લક્ઝરિયસ જ બનાવ્યા હતા. પછીથી અમે બીજા 5 રૂમ એડ કર્યા અને એમ કરતાં આગળ વધતા ગયા છે. હાલ નિકોલમાં ધ ગાર્ડન હોટલ છે, જે સૌથી સારામાં સારો પ્લેસ, અને આના જેવી હોટલ તમને આખા નિકોલમાં ક્યાંય જોવા નહીં મળે. અલ્ટ્રા લક્ઝરિયસ રોયલ થીમ બેઝ ઉપર રૂમ બનાવ્યા છે. કેમ કે મેં જોયું તમે કીધું કે તમે કેફેથી સ્ટાર્ટ કર્યું, એના પછી એ કેફે બંધ થયું, એના પછી પાછું મતલબ એ હિંમત કરવી અને પાછું આ ફૂડ લાઈનમાં પાછું આવું અને કેફે એક્સપાન્ડ કર્યા પછી હોટેલમાં, આ બધું ઇઝી હતું? મતલબ ફંડ્સ બધું મેનેજ કરવું? ના, ફંડ્સ મેનેજ કરવું ઇઝી નહોતું. જે ટાઈમે મેં ધ ગાર્ડન હોટલ ટેક ઓવર કર્યું ત્યારે ઓલરેડી મારે ઉપર 10 લાખનું તો દેણું હતું જ તે. અને પ્લસ બીજું મેં ગાર્ડન હોટલને રન કરવા માટે અને પોતાનું કરવા માટે બીજું 10 લાખનું મેં દેણું કર્યું હતું એ ટાઈમે. અને એ દેણું બી એવી રીતે હતું, જેની કેફે પહેલાં હતું એ દરમિયાનમાં, કે જો તમે કન્ટિન્યુ 2 વર્ષ સુધી તમે રેન્ટ નથી આપી શકતા તો તમે આ હોટલ આ કેફે તમારા હાથથી નીકળી જશે અને તમારા પૈસા બી નીકળી જશે. પણ ઉપરવાળાને મંજૂર કંઈક બીજું જ હશે, અને એ લોસમાં ચાલતું હતું એમના દ્વારા. અમારા દ્વારા પ્રોફિટમાં ચાલ્યું. પછી એમને બી એક સારો સહાય કરી અને કન્ટિન્યુ અમે 2 વર્ષ સુધી એમને રેન્ટ બી પે કર્યું, અને એમણે પછી સેલ આઉટ બીજામને કરી દીધું. તમે કીધું કે આપણે વાત થતી હતી તો તમે કીધું કે એ ટાઈમ બહુ ડિફિકલ્ટ હતું જ્યારે તમે મતલબ ફ્રેન્ડ્સ જોડે બધા જોડે ફંડ્સ બધું લાયા અને એના પછી ચાલુ કરવાનો ટાઈમ હતો અને તમારા મમ્મા એક્સપાયર થઈ ગયા હતા. યસ. એના વિશે મધરને એવું હતું એ દરમિયાનમાં કે બંને કિડનીઓ ફેલ થઈ ગઈ હતી, અને એના 12મા દિવસે ફાધરને મેજર સ્ટ્રોક આવ્યો હતો. એટલે મધર એક્સપાયર થઈ ગયા અને તરત ને તરત ફાધરને બી એક મેજર હાર્ટ એટેક આવ્યો હતો, જેમાં અમે તાત્કાલિકના ધોરણે સેલ્બીમાં એમને દાખલ બી કર્યા હતા અને એમની બાયપાસ સર્જરી બી કરી. એટલે એ ટાઈમ એના જ 2-3 મહિના દરમિયાન જ અમે હોટલ ચાલુ કરી. એ ટાઈમ બહુ જ કઠિન હતો, પણ હિંમત માતાજીએ આપી છે અને હાલ બી આપે જ છે, અને એમના સહારે જ આગળ વધીએ છીએ અને આગળ બધા કાર્ય બી કરીએ છીએ. એટલે ટાઈમ બહુ ક્રુશિયલ હતો. યસ. આ બધી જ જર્નીમાં એવું કોઈ દિવસ કે એવું કોઈ ટાઈમ જે બહુ જ એટલે ટફ હતું કે ના બસ હવે પતી ગયું? મધર મારી લાઈફમાંથી ગયા એ ટાઈમ બહુ જ ટફ હતો. એ ટાઈમમાં નહીં કંઈ સૂઝતું, નહીં બિઝનેસ કે નહીં કંઈ જ નહીં. એ વખતે હું 1-2 મહિને એકદમ જ સ્ટોપ થઈ ગયું હતું બધું, કેમ કે ફાધર બી આ રીતની એમની બી ક્રિટિકલ કન્ડિશન હતી. એટલે એ ટાઈમ મારા માટે બહુ ટફ હતો. હાલ કેવું લાગે છે મતલબ ફેમિલી ને બધાને લઈને કે લાઈક? હા, હાલ સારું છે. વાઈફ છે, એક બાળક છે જે અત્યારે હાલ 3 વર્ષનું થયું છે, અને
સ્ટડી એમનું પ્લે ગ્રુપમાં ને એમાં જાય છે. બાકી જે ગાર્ડન હોટલ્સના મેં રૂમ્સ જોયા, આમાં બહુ જ સારું, એટલે શું કહેવાય, કલર સ્કીમ સારું છે બહુ. એટલે આ બધું તમે પોતે ડિઝાઇન કર્યું છે કે? નહીં, અમે પોતે ડિઝાઇન નથી કર્યું. આમાં અમારો સહાયકો સારથી ઇન્ટિરિયર છે, ચિરાગભાઈ કરીને છે. મારા દિમાગમાં આ ટાઈપની થીમ હતી, પણ થીમને એઝ એ કોમ્પ્યુટરમાં લાવી અને એને એક્ઝિક્યુટ કરી એ ચિરાગભાઈ સારથી ઇન્ટિરિયર દ્વારા હેલ્પ એમની મળી છે. અને એમને બી ખૂબ સારું કામ કર્યું છે. એમને 10 રૂમ એમને જ ઇન્ટિરિયર કર્યા છે. હવે આગળનો શું ગોલ છે? સર્વપ્રથમ તો એવું છે કે કસ્ટમરને જોઈએ છે શું, એક સારી હોટલમાં કોઈ કસ્ટમર શું માંગે છે. એક સૌથી પહેલું તો સારું ક્લીન, સેફટી અને એક સારો લુક અને કોઈ અંદર સારી એક્સ્થેટિક વસ્તુઓ, જેમાં એસી, ટીવી, ફ્રીજ આ બધું જ મળી રહે એ ટાઈપનું એક સારા રૂમ મળે તો. અને ચોથી વસ્તુ છે પ્રાઇસ અમે ફર્સ્ટ ડેથી જ એટલી સારી અને લો પ્રાઇસ રાખી છે કે દરેક કસ્ટમરને અમે અમારી હોટલમાં આવી શકે અને પોતાની કોઈ ચોઇસેબલ રૂમ લઈ શકે. અમારી પાસે 3 પ્રકારના રૂમ છે. એમાં એક છે પ્રીમિયમ છે, પછી ડિલક્સ છે અને સુપર ડિલક્સ છે. જેમાં ત્રણેયમાં કોઈ અલગ અલગ પ્રકારની પોતાની ફેસિલિટીઝ છે. એ તમે અમારી વેબસાઇટમાં બી જોઈ શકશો, ધ ગાર્ડન કેફે રેસ્ટોરન્ટ અને ધ ગાર્ડન હોટલ. આ મારી વેબસાઇટ છે, જે તમને લિંકમાં બી મળી જશે. એટલે હવે આગળ અમારું નેક્સ્ટ સ્ટેપ એવું છે કે અમે દરેક નાના મોટા શહેરોમાં પોતાની એક એવી બ્રાન્ચ ઊભી કરીએ જે દરમિયાનમાં કોઈ બહારથી આવતા કસ્ટમર અને નજીકના કોઈના એક બીજાના સિટીમાંથી કોઈ ટ્રાવેલ કરતા કસ્ટમરને ક્લીન હોટલ મળે અને સાથે સાથે પ્રાઇઝમાં બી એફરન્ટ રહે, સારો પ્રાઇઝ મળે એમને. એ ટાઈપનું એક અમારો ગોલ છે. તમે સ્ટાર્ટિંગમાં કીધું કે જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે લોકો ભાગી ગયા કે જતા રહ્યા, જી. તો એના પરથી લાગે છે કે ટીમ મેન્ટેન કરવું બહુ ડિફિકલ્ટ છે. ટીમ મેન્ટેન કરવું મેડમ હાલ બી એટલું ડિફિકલ્ટ જ છે. મારું બાળક છે પરમ, એ 3 વર્ષનું છે, પણ હું એમ કહું છું કે મારા બીજા કોઈ ને 15 બાળકો છે. કોઈક કહે કે 15 બાળકો કેમ એટલા બધા? એ હું મારા જે કંઈ બી સ્ટાફ છે 3 વર્ષથી 4 વર્ષથી સાથે કામ કરે એને એઝ એ બાળકની જેમ જ તે રાખું છું. અમુકને ભાઈની જેમ રાખું, અમુકને બાળકોની જેમ રાખું. તે એમની નાની મોટી જરૂરિયાતોથી લઈને ગામડે કોઈ બી તકલીફ પડી હોય કે કાંઈ બી હોય, એમની સાથે રહીએ છીએ. તો એ ટીમ કોઈને સાથે લઈને ચાલવું. અને અમારા ત્યાંથી બી કોઈ એવા વેટર્સ છે જે ખુદ કેપેબલ થઈને કોઈ મેનેજર સુધીની પોસ્ટ સુધી હાલ આવ્યા છે. એટલે તમે એ લોકોને બી ગ્રોથનું ચાન્સ આપો છો? એ એમને ગ્રોથનો ચાન્સ 100% આપીએ જ છે કે જે ખુદ કામ કરી સારું કામ કરશે, કસ્ટમરને સારી ખુદને સર્વિસ આપશે, એક્સપિરિયન્સ આપશે અને કન્ટિન્યુ કામ કરશે, એને બી અમે સાથે ખુદ લઈને ચાલીએ જ છીએ. તો આ એક બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ટીમ મેન્ટેન કરવા માટે એમને આપણી ફેમિલી સમજવું જ પડે. યસ. કેમ કે કોઈ બી સ્ટાફ છે એ પોતાનું ઘર ગામ છોડીને આવ્યું છે, 200 કિલોમીટર, 1000 કિલોમીટર, 2000 કિલોમીટર છોડીને આવ્યું છે. તો એ પછી અહીંયા બીજા કામ કરતા વ્યક્તિઓ એ જ એની ફેમિલી છે અને અમે જ એની ફેમિલી છે. કોઈ લાઈફ એડવાઇસ જેનઝી માટે? મારી તો એડવાઇસ બધા માટે છે, એકલા જેનઝી માટે બી નહીં. એ જ એક ખાલી જસ્ટ ઓફ નંબર છે. પણ મારું કહેવું તો એવું છે કે તમે બસ પ્રયાસ કરો, સફળ 100 ટાઈમ તમે થશો ને થશો. એક વખત પડશો, ફરી વખત પ્રયાસ કરો, ભલે પડો ફરી વખત પ્રયાસ કરો, પણ એક ટાઈમ એવો હશે જ્યારે તમે પોતાની મુકામ ઉપર ઊભા રહેશો. એ મારી 100% લખેલી એક કોરા કાગળ ઉપર લખેલી એક આ વાક્ય છે, તમે નોટ કરજો. જો તમે કંઈ નહીં કરો
અને ખાલી અફસોસ થઈ જશે ઉંમર ગયા પછી એક લાસ્ટ સ્ટેજમાં 5 દિવસ 10 દિવસમાં તમારા આમ બાકી હશે કે મેં એ ટાઈમે હિંમત કરી હોત તો આજે હું કંઈક અલગ મુકામ ઉપર હોત. તમને હાલ એવું લાગે છે કે લાઈફમાં મતલબ હવે થઈ ગયું છે, હવે વધારે કોઈ ગોલ નથી, મતલબ આ એમ હતું કે એક સારું સેટઅપ કરીશું? નહીં, આ તો અમારું કહું છું ને એક ફર્સ્ટ સ્ટેપ છે, એક પગથિયું છે. હજી તો અમારે ગિરનાર ચડવાનું છે, બરાબર છે, એટલે હજી તો અમારે ઘણું બધું હાંસલ કરવાનું છે, બરાબર. એ રીતની ખૂબ અમારી કોશિશ રહેશે. બસ પછી તો અમારા ગ્રાહક મિત્રો જ છે જે અમને ખૂબ ચાહે છે, અમારી સાથે જોડાયેલા રહે છે. સરસ. તો ખૂબ ઘણું સારું લાગ્યું તમારી જોડે વાત કરીને ભાગીરથભાઈ. થેન્ક યુ સો મચ. આવી જ ઇન્સ્પિરેશનલ અને મોટિવેશનલ સ્ટોરીઝ માટે સ્ટે કનેક્ટેડ વિથ ફિયરલેસ ગરુડ એન્ડ કીપ કનેક્ટેડ વિથ અસ ફોર અ નેક્સ્ટ ઇન્સ્પાયરિંગ સ્ટોરી.